સુરત શહેરમાં 24 કેરેટ મીઠાઈમાં એકથી એક અવનવી મીઠાઈઓ મળી રહી છે કે જે સૌના મોંમાં પાણી લાવી દે છે। લોકો તહેવારમાં વિશેષ મીઠાઈ ખાવાનું પસંદ કરતા હોય છે કારણ કે મીઠાઈ તહેવારનો આનંદ વધારે છે। આ જ કારણે લોકો મીઠાઈ પાછળ રૂપિયા ખર્ચવાનો બહુ વિચાર કરતા નથી, એટલે કે મીઠાઈનો ભાવ ગમે તેટલા પણ વધે તેમ છતાં સુરતી લાલાઓ તહેવારની ઉજવણી કરવામાં કોઈ કસર છોડતા નથી। એ જ રીતે હવે રક્ષાબંધનની ગણતરીનો દિવસ બાકી છે, ત્યારે આ વખતે રક્ષાબંધન પર અવનવી મીઠાઈ બજારમાં આવી રહી છે। મીઠાઈ વગર દરેક તહેવાર અને સુપ્રસંગ અધૂરા છે। દિવાળી હોય કે રક્ષાબંધન, મીઠાઈથી જ મોં મીઠું કરાવતા જ તહેવારનો આનંદ બમણો થઈ જાય છે। આ વર્ષે પણ ભાઈ બહેનનો પવિત્ર રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે સુરતીઓ તૈયાર છે કે જેથી મીઠાઈ વિક્રેતાઓ દ્વારા પણ ઘણી તૈયારીઓ કરી દેવામાં આવી છે। ત્યારે સુરતમાં રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને આ વર્ષે અનેક પ્રકારની મીઠાઈઓ જોવા મળી રહી છે, જેમાં અમુક નવી વેરાયટી પણ જોવા મળી રહી છે। મારું નામ જયશ્રી રંગુનવાલા છે। હું અહીં 24 કેરેટ જે પાર્લે પોઈન્ટ પર બ્રાન્ચ છે ત્યાં રક્ષાબંધનની ખરીદી કરવા માટે આવી છું। રક્ષાબંધનને હવે 2-3 દિવસ ગણતરીના દિવસો બાકી છે, એટલે ઓબ્વિયસલી દરેક બહેન પોતાના ભાઈ માટે કંઈ મીઠાઈ કે ચોકલેટ્સ કે કંઈ પણ ગિફ્ટ્સ ખરીદવા માટે જતી હોય છે અને રાખડી પણ ખરીદતી હોય છે। હવે રાખડી તો લેવાઈ ગઈ છે, પણ મીઠાઈ લેવાની બાકી હતી અને અમે દર વર્ષે 24 કેરેટમાં જ મીઠાઈ લેવા આવીએ છીએ, કારણ કે અહીંયાની મીઠાઈ હાઇજેનિક હોય છે, શુદ્ધ હોય છે। જે લોકોને ડાયાબિટીસ હોય તે લોકો પણ ખાઈ શકે તેવી સુગર ફ્રી પણ હોય છે, એટલે ખાસ કરીને અમે 24 કેરેટમાં જ મીઠાઈ લેવા માટે આવતા હોય છે। બાકી રક્ષાબંધનના તહેવાર વિશે જો વાત કરું તો એ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે અને દરેક બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધતી હોય છે। તો આ પવિત્ર તહેવારના હવે 2 દિવસ બાકી છે, તો મારા તરફથી આપ સૌને પણ રક્ષાબંધનની હાર્દિક શુભકામના। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।